તો ફ્રેન્ડ અરવિંદ જમી અને આને સૂતર મેણી બધી પતાઈ નાખી. કાલ હે તો સમોસા વાળો બંધ હતો અને આજ ગયો તો મન શું કે ખબર મેં બનાયા જ નહીં સમોસા વાળો. એક હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને બપોરે જમવા આવી ગયા છે. ડાયરેક્ટ બપોરથી વ્લોગ ચાલુ કર્યો છે. ભાઈ અરવિંદ આજ પહેલથી જમવા બેસી ગયો કેમ કે 1:30 વાગ્યા છે અને આજ અરવિંદને સૂતર ફેણી મળવાની નથી કેમ કે વહેલો વહેલો જમવા બેઠો. અને એ તો એવું કહે છે કે હું બીજી વખત થાળી લઈને બેસી જઈશ. આખો દાડો અમારો ખાવા પતાવી નાખો. હે શું હું એમ થોડી ચાલે અરવિંદ? તને હવે છાશે નહીં મળવાની. હા, રોટી પેલા ખાઈને બેઠો હશે. અડધી વધશો ત્યાં. હવે તને છાશ કે સૂતર પેણી કે મળવાની નહીં. અને ખા અને આજ અરવિને પાણી નહીં ભર્યું. અરવિને આજ પાણી નહીં ભર્યું અને ખાલી નોર્મલી બાટલી રાખી એમાં પપ્પાએ ભરી નાખી એમની એમ. અને ફ્રેન્ડ જમવામાં શું બનાવી છે જોઈએ. હા હા, બટાકા, ડુંગળી, ટોમેટા. બટાકા મેઠા હશે તો મજા નહીં આવે. અને અરવિંદ બે દાડે તવા બેસું તો ખબર એને સમોસાની વાત હે બરાબર. કાલ હે તો સમોસા વાળો બંધ હતો અને આજ ગયો તો મન શું કે ખબર મેં બનાયા જ નહીં સમોસા વાળો. એક ના, બીજો એક હાઈવે ઉપર ખુલ્યો નવો સમોસા વાળો, મસ્ત બનાવે. મસ્ત લાગે પણ 2 દિવસથી એમ લાગે. લો હવે શાક લો. તો હવે અરવિંદ પાછું ખાવાનું ચાલુ કરી નાખ્યું. ડબલ વખત ખાય. નજર બીજી લગાડતા નહીં. અને આપણે જમવાનું આવી ગયું છે પણ સૂતર ફેણી ઉતારવાની. હવે એમ સુર મસ્ત સુરે મજા આવશે. અને રીલ બનાવવા જવાનો ને આજ બનાવવા જઈએ સ્લો મોશન. જાશું? હા. તો ફ્રેન્ડ અરવિંદ જમી અને આને સૂતર મેણી બધી પતાઈ નાખી. ચૂપકે અમે ખાવા બેઠા હતા. અમે ચૂપકે અરવિંદને ખાઈ લીધી. અમે ખાવા બેઠા હતા અને પાછળથી બધી સૂતર મેણી ડબ્બો ઉતારી લઈ લીધી. અમને પણ નહીં આપી. શું મગર? આજ મારો વારો નહીં, અરવિંદ. ના મારો છે. તો ફ્રેન્ડ આપણે સાંજે ઘરે આવી ગયા છીએ અને પાઉંભાજી આવી છે. અને અરવિંદ હજી ઘરે આવ્યો નથી અને આને લાગી છે ભૂખ એટલે ફટાફટ જમવા બેસી ગઈ છે. અને આ સૂતર પેણી તમને ખબર છે કે અરવિંદ બપોરે પતાવી ગયો હતો. અને આ ફર્સ્ટ ક્લાસ ઘરની છાશ આવી છે. છાશ આપણે પીવાની. કોઈ ઘરની છાશ વાળા વિડીયો જોતા હોય જેમને ઘરની છાશ હોય એ અમને પહોંચાડજો કેમ કે મને તો ઘરની છાશ ખૂબ ભાવે. બસ મસ્ત દેખાડે ગરમ ખાટી અરવિંદભાઈ આવી ગયા છે. આજ લેટ આવ્યો હે પણ ફ્રેન્ડ બપોરે રીલ બનાવવા જવું હતું પણ ટાઈમ મળ્યો નહીં. અને અરવિંદભાઈ હવે એકલા ખાવા બેસી ગયા હે. અને અરવિંદ હવે શું કે આ દેશી વલોણાની છાશ છે એ તો મેં બતાવી દીધી. આહા મસ્ત એકદમ ઘરના જેવી આવે છે બસ. સુગંધ કહેવાય. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો. મેક મસ્ત આવે છે એની. અને
મળશું નવા વિડીયોમાં. મળશો નવા વિડીયોમાં. લાઈક શેર એન્ડ કોમેન્ટ. લાઈક શેર સબસ્ક્રાઇબ બીજો બધું કરજો. અમારી હજુ ડાયલોગ મારવાનો. અમારી ચેનલ ગાઈઝ એટલી છે અને તમારે બધાય ભેગા થઈને એટલી મોટી કરવાની છે. ના ના આખો. અને એનાથી વધારે તમારી ઈચ્છા હોય મોટી કરવાની તો આટલી મોટી કરવાની છે, પણ જેમ બને એમ જલ્દી કરજો.